હેલો, તો કેમ છો બધા? તો હું તમને આજે સારી એક વાત કહેવાનો છું કે વિડીયો અપલોડ કરવાનો સાચો નિયમ. જેમ કે મેં જોયું છે કે ઘણા બધા એવા લોકો છે કે જેનો વિડીયો વાયરલ થઈ ગયો હોય, લાખોમાં વ્યૂઝ હોય, મિલિયનમાં લાઈક હોય, એવા વિડીયો સેવ કરી લે અને પછી અપલોડ કરે. તો એનાથી તમારી ચેનલ ઉપર કોપીરાઇટ ક્લેમ આવી શકે. તો આ ભૂલ નથી કરવાની. વિડીયો સરખી રીતે અપલોડ કરવા માટે તમે જે ટૉપિક ઉપર વિડીયો બનાવવો હોય છે, ટૉપિક તમારો હોય વિડીયો, જેમ કે તમે કંઈક જમવાનું બનાવ્યું હોય, કુકિંગનું, તો તમારે કુકિંગને લગતા ટેગ લગાવવાના. એના લગતા પછી તમે કુકિંગના વિડીયો બનાવો અને તમે પછી એમાં કોઈ યુટ્યુબર હોય એના તમે ટેગ કરી દો. તો આ બધી ભૂલ કરો તો તમારી વિડીયો વાયરલ ન થાય અને તમારી ચેનલ બંધ થઈ જવાની શક્યતા છે. તો આ ભૂલ આપણે નથી કરવાની. એના માટે તમે જે વિડીયો બનાવો છો એ વિડીયો ઉપર ના જ ટેગ લાગવાના. તમે જે વિડીયોમાં બોલ્યા હોય એના ઉપર બધું આ ટેગ લખશો સરખી રીતે, એટલે તમારો વિડીયો વાયરલ થશે અને કોપીરાઇટ ક્લેમ નહીં આવે. અને મિત્રો, બીજી વાત એ રહી કે તમારા માટે વિડીયો બનાવો અને પછી એના ઉપર સબસ્ક્રાઈબ કરો, ટેગ લગાવવાના અને એ વિડીયો સરખી રીતે અપલોડ કરવાનો. એનો ટાઈમ એક બાંધી દેવાનો કે આ ટાઈમે વિડીયો અપલોડ કરવાનો, જેથી કરીને તમને ખબર હોય કે તમારા સબસ્ક્રાઈબર છે જે તમારા ફ્રેન્ડ, એ ક્યાં તમે વધારે હોય છે. તો એ પ્રમાણે તમારે વિડીયોને પોસ્ટ કરવાનો અને સરખા હેશટેગની બધું લગાવશો, સરખી રીતે તમે થંબનેલ લગાવશો તો તમારો વિડીયો વાયરલ થઈ જશે અને બીજી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ.